અને પેન્ટિંગ કામ પણ ચાલુ થઈ ગયું છે. પેન્ટિંગ કામ અને રેડિયમ કામ બંને એકસાથે ચાલુ છે. અત્યારે આજના દિવસમાં આ ગાડી પતી જાય કેવી બધી પૂરતી ગાડી આવવાની છે એનું કામ પણ બતાવવાનું છે. તો કામ ઘણા બધા છે, ટાઈમ ઓછો છે, તો વળગી જાય કામમાં. તો એનું બધું ક્લિયર થાય છે, જોઈ લઈ કેવો બનશે કેવા નહીં હું તમને બતાવીશ. શિવાજી મહારાજની કંઈક ડિઝાઇન બનાવી હતી, જે પહેલાં આપણે પેનથી બનાવ્યા હતા. પછી અમારા બેન એમાં ફૂલ બોલેરો રોડ છે, 1 2 3 4 ચાર બોલેરા આસપાસ છે. તો અલ્પેશ પટેલ કેવું લાગ્યું કામ? એક નંબર. હે એક નંબર. ગાડી કેવી બની? તો વાંધો નહીં. ભાઈ પ્રતાપભાઈ કેવી બની ગાડી? બરોબર ને? કામ ગમ્યું આપણું? થી ગાડી આવી ગઈ છે, એક ગાડી ઓલી ચાલુ છે યુપી વાળી. તો ફાઇનલી બીજી ગાડીનું કામ ચાલુ થઈ ગયું છે. પહેલી ગાડી ક્લિયર. મોર્નિંગ જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? આજનો બ્લોગ ગુજરાતીમાં દેખાય કેમ કે હિન્દીમાં આજ નથી બનાવ્યું, કેમ કે મૂડ નથી, કેમ કે આપણે થાકી ગયા છીએ. જેતપુરનું કામ પતાવ્યું, જેતપુરનું કામ પતાવીને રાત્રે 2-3 વાગે આસપાસ આપણે પાછા ઘરે આવ્યા ઉઠા. અત્યારે ઉઠા ટાઈમ થયો છે 1 અને ફ્રેશ થઈને આવી ગયા છીએ દુકાને. અને આપણી પાસે આવી ગઈ છે ગાડી. ગાડી ક્યારની કાલ રાતની આવી ગઈ છે, પણ આપણે હતા બહાર, જેથી કરીને આપણે એનું કામ નહોતા કરી શક્યા. અત્યારે આવીને આપણે કામ ચાલુ કરવાનું છે. થોડું ઘણું કામ ચાલુ કરી દીધું છે અને મૂળ બની ગયું છે 1 નંબર. એટલે હમણાં ફટાફટ ગાડી બતાવી દઈએ, આના પછી બીજી ગાડી આવે એમ છે. અને પેન્ટિંગ કામ પણ ચાલુ થઈ ગયું છે. પેન્ટિંગ કામ અને રેડિયમ કામ બંને એકસાથે ચાલુ છે. અત્યારે આજના દિવસમાં આ ગાડી પતી જાય કેવી બનશે કેવી નહીં હું તમને વિડીયો દ્વારા બતાવીશ. અને આપણી પાસે એક આવવાનું છે 407. આઈ થિંક 407 આવશે, પછી જોઈએ એનું કામ આજે પતશે કે કાલે. લગભગ તો નહીં પતે આજે, પણ કાલના દિવસે આપણે એનું કામ બતાવશું. કાલ પછી પાછી જેતપુરથી ગાડી આવવાની છે, એનું કામ પણ બતાવવાનું છે. તો કામ ઘણા બધા છે, ટાઈમ ઓછો છે, તો વળગી જાય કામમાં. વિડીયો બનાવતા રહેશું, વચ્ચે વચ્ચે જે કાંઈ હશે હું તમને બતાવતો રહીશ. વિડીયો જોઈ રાખજો. બાકી કેવો વિડીયો લાગે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો ચાલુ કરીએ આપણે આ બોલેરો. તો ફાઇનલી સવારે જે ગાડી ક્લિયર કરવાની હતી આપણે પૂરી કરી દીધી છે. કેવી બની છે નોર્મલ તમને બતાવું, બાકી આખી ગાડી કાલ સવારે બનાવશું, કેમ કે આજે આપણે થાકી ગયા હતા. તો આ ગાડીનું કામ ક્લિયર. એક ગાડી આપણી પાસે પાછી આવી ગઈ છે, જે આવી છે યુપીથી. અને આ ગાડી હું તમને સવારે બતાવીશ કેવી બની છે કેવી નહીં, કેમ કે આજ તો કાલ જેતપુરથી આવ્યા તો આપણે થાકી ગયા હતા. પ્લસ અંદર આપણે કામ ચાલુ છે. શું કે કામ કેવું કાલે? તો પ્લસ કામ ચાલુ છે, જે કટિંગ આપણે કરવાનું. અને પ્લસ અમારી બેનનો પ્રોજેક્ટ બને છે, જેને કાલ શિવાજી મહારાજ સ્કૂલે બનાવીને લઈ જવાના છે. તો પેન્સિલથી ડ્રો કરવાનું છે, તો એનું બધું ક્લિયર થાય છે. જોઈ લઈ કેવો બનશે કેવા નહીં હું તમને બતાવીશ. બાકી આજ તો આટલું કામ રહે. કન્ટિન્યુ કાલના બ્લોગમાં આ બધું ભેગો મિક્સ કરશું, કેમ કે આજે આપણને ટાઈમ મળ્યો નથી બ્લોગ બનાવવાનો. અને હજી જેતપુરવાળો બ્લોગ પણ આપણે હજી એડિટ કરવાનો બાકી છે. તો આજનો બ્લોગ તો કન્ટિન્યુ જ રાખશું. મળીએ કાલ સવારે. બાકી હમણાં પ્રોજેક્ટ આપણો ક્લિયર થઈ જાય પછી બતાવું તમને. પેન્સિલથી ડ્રો કરવાના છે શિવાજી મહારાજ. કેવા બને કેવા નહીં તમને વિડીયોમાં હું બતાવીશ. અમારા બેન રાજી થઈ જવાના છે. સવારના આપણે કહેતા હતા કે મને એક શિવાજી મહારાજનો ફોટો બનાવી દો, મારે સ્કૂલે લઈ જવાનો. મેં કીધું હાલ બેટા બનાવી દો મસ્ત. એટલે મશીન છે, ડિઝાઇન આપણે તૈયાર કરી લીધી. બાકી આમાં બની ગયા બેના પછી કેવો બને જોઈએ. શિવાજી મહારાજની કંઈક ડિઝાઇન બનાવી હતી, પણ કંઈ મજા ન આવી. હવે આ ડિઝાઇન આપણે ફેરવી નાખશું. આપણે આવી કંઈક બીજી ડિઝાઇન બનાવી છે, જેને આપણે બનાવશું પેનથી. તો પેનથી બનાવીએ કેવી બને કેવી નહીં, કેમ કે પેન્સિલમાં તો એનો પોઈન્ટને હિસાબે પ્રોબ્લેમ થતો હતો. પોઈન્ટ થોડોક લોચા કરતો હતો, તો આપણે કંઈક ફેસ બરાબર આવ્યો નહીં. તો હવે જોઈએ પેનથી કેવી થાય. તો આપણે જે શિવાજી મહારાજની ડિઝાઇન બનાવી હતી પેનથી બનાવી, કોમ્પ્યુટરમાંથી પેપરમાં લીધી. અને પેપરમાંથી પછી અમારા બેને એમાં કલર પૂર્યો. કેવો કલર પૂરાણો છે કનકબેન બતાવો? મસ્ત, 1 નંબર, બહુ મસ્ત બનાવો દી. તો આવા કંઈક શિવાજી મહારાજ જે પહેલાં આપણે પેનથી બનાવ્યા હતા, પછી અમારા બેન એમાં કલર પૂર્યો. આ લોકાના ગુડ મોર્નિંગ ભાઈઓ, કેમ છો? મજામાં? આપણે આવી ગયા દુકાને આવીને
પહેલાં તો બોલેરા બધા વ્યવસ્થિત કર્યા. પેલી ગાડી સામે મૂકી દીધી, એનું કામ હમણાં ચાલુ કરવાનું છે. આ ગાડી હમણાં આપણા ક્લાયન્ટ લેવા આવવાના છે, તો આ ગાડીનું કામ ક્લિયર થઈ ગયું છે. કેવું થયું છે કેવું નહીં એ હમણાં હું તમને બતાવું. બાકી આ ગાડી ક્લિયર. મેહુલભાઈ આજ પધાર્યા છે અને આ ગાડીનું કામ થોડી વારમાં ચાલુ કરીએ. બાકી કામ ચાલુ થઈ ગયું છે ફૂલ લોડ અને કટિંગ એ ચાલુ છે. કટિંગ બધું ક્લિયર કરી દઈ. નવી ડિઝાઇન છે ઘોડાની, એ આપણે કટિંગ કરવાનું છે. બાકી આ બધું જે કરવાનું હતું એ બધું થઈ ગયું છે. અને આજનો બ્લોક કેવો રહે કેવો નહીં, ફૂલ બોલેરો લોડ છે. 1 2 3 4 ચારક બોલેરા આસપાસ છે. જોઈએ કેટલા આવે કેટલા નહીં. અત્યારે ઓલરેડી આપણી પાસે 2 તો પડ્યા છે. 2નું કામ ચાલુ કરી દઈએ. બાકી જેતપુરનો થાક હજી ઉતરો નથી. ઉતર્યા પછી કંઈક ખબર પડે, સ્પીડ આવે કામમાં. તો કામ કેવું રહ્યું બોલેરાનો વિડીયો જુઓ, બતાવું તમને કેવો વિડીયો છે કેવો નહીં. અને જેવો વિડીયો બન્યો હોય એમાં કમેન્ટમાં લખો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. તો ફાઇનલી જે ગાડી આપણે બનાવવાની હતી કમ્પ્લીટ થઈ ગઈ છે અને અમારા પ્રતાપભાઈ આવી ગયા છે. આ ગાડી આપણે એને સોંપવાની છે અત્યારે. તો ડીલર અમારા આવી ગયા છે પ્રતાપભાઈ, જે ભેસાણવાળા ગાત્રાળ ગ્રુપવાળા, ત્યાં ખુદ ગબ્બર આવી ગયા છે આપણી પાસે. પ્લસ આપણા શું કહેવાય અલ્પેશ પટેલ તો હાલતા હોય જ. તો અલ્પેશ પટેલ કેવું લાગ્યું કામ? એક નંબર. હે એક નંબર. ગાડી કેવી બની? તો વાંધો નહીં. ભાઈ પ્રતાપભાઈ કેવી બની ગાડી? બરોબર ને? કામ ગમ્યું આપણું? તો એકવાર આપણા શું કહેવાય સબસ્ક્રાઈબરને કહી દો શું કરવાનું? લાઈક કમેન્ટ. હા, અમારા પ્રતાપભાઈ બહુ ઝાઝા ટાઈમે દેખાય, કોઈ દી આવે નહીં પણ આજ આવી ગયા છે. બાકી અલ્પેશ પટેલ તો અમારા હાલતા હોય. પટેલ શું કે? તો આપણે બાપુના ગાડી સોંપી દઈએ. પ્લસ બાપુની 2 છાપરીઓ છે, એ 2 છાપરી બનાવીને એનું કામ ચાલુ છે. એકમાં પટ્ટા લાગી ગયા છે, એમાં હમણાં ગાત્રાળ કૃપા લાગશે, પ્લસ માતાજીનો ફોટો લાગશે. એ થઈ જાય પછી આ છાપરી ક્લિયર કરીએ, એ પણ પતે. પછી બાપુને ગાડી સોંપીને ધોમ તડકાના મોકલી દઈએ અને પ્લસ આપણે ઓલી ગાડીમાં કામે વળગી જઈએ. તો જોઈએ કેટલી વાર લાગે. છાપરી બની જાય પછી હું તમને એનો વિડીયો બતાવું. વિડીયો જોઈને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ છાપરી બનાવી. તો ફાઇનલ આપણે આ છાપરીનું કામ ક્લિયર. છાપરી કેવી બની કમેન્ટમાં બતાવજો. બાકી આ છાપરી ક્લિયર, આ ક્લિયર, પ્લસ બાપુને આપણે એક ફોટો આપવાનો છે. જ્યાં આપણે એક છાપરી બનાવી હતી એમાં ફોટો બાકી રહી ગયો હતો, તો એ બાપુને ફોટો આપી દઈએ. પ્લસ બાપુ રેડી રેડી. હાલો તો હવે એ બાપુને આપણે ગાડી સોંપી દઈએ અને બાપુને કહે જાઓ જાઓ જમવાનું કીધું. બાપુ ભાઈ જમવા રોકાય એમ છે નહીં તો કાંઈ વાંધો નહીં બાપુ, નાસ્તો પાણી નહીં. અરે યાર એવું થોડું હોય બાપુ, જો ને તો કાંઈક ખાઈએ એમ. અલ્પેશભાઈ શું કે હે જમવાનું ગોઠવી નાખીએ. હાલો બાપુ કાંઈ જમવા રોકાયા નથી, સાધુ મહાત્માની ના પાડે છે. કાંઈ વાંધો નહીં, પછી ક્યારેક વિચારશું.
બાકી કામ કેવું થયું એ તો વિડીયો તમે જોયો ગાડીનું, બરોબર. જેવું થયું એવું કમેન્ટમાં બતાવી દેજો. પ્લસ આપણે ઓલી ગાડીનું કામ ચાલુ કરવાનું છે હમણાં. એ થાય કેવી નહીં એ હું તમને બતાવું. બાકી હાલો મળીએ. યુપીથી ગાડી આવી ગઈ છે, એક ગાડી ઓલી ચાલુ છે યુપી વાળી. એ ગાડી હજી ક્લિયર નથી થઈ. ત્યાં આ પાછી એક યુપી વાળી આવી ગઈ છે. હવે આને આપણે કરવાનું છે. આ છે એક્સ્ટ્રા લોંગનું કામ કરવાનું છે. આજે પૂરું થાય છે કે નહીં જોઈએ. કંઈ નક્કી નહીં, આજ થાય તો થાય, બાકી નહીં થાય. બાકી ઓલી ગાડી આપણે ક્લિયર કરવાની છે, જોઈએ. તો ફાઇનલી બીજી ગાડીનું કામ ચાલુ થઈ ગયું છે. પહેલી ગાડી ક્લિયર થઈ ગઈ છે, બીજાનું આપણે કટિંગ ચાલુ કરી દીધું છે. અને પ્લસ બધું કટિંગ આપણી પાસે આવી ગયું છે, ઘોડાના અંતે. અને હવે એ ગાડીનું એક્સ્ટ્રા લોંગનું કામ આપણે ચાલુ કરશું. એક્સ્ટ્રા લોંગ આવી ગઈ છે અહીંયા, અને આ ગાડી બની ગઈ છે. આનો વિડીયો જોવો તમે તો હું એક્સ્ટ્રા લોંગ ચાલુ કરી દઉં, કેમ કે એક્સ્ટ્રા લોંગ કાલ સવારે આપણે પતાવશું. અત્યારે આનો વિડીયો તમે જોવો તો હું એક્સ્ટ્રા લોંગનું કામ ચાલુ કરી દઈ. તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા. નાસ્તા પાણી કરી લીધા, જમવાનું તો જમી લીધું, બધા કાર્યક્રમ પૂરા કરી લીધા. હવે આપણે ચાલુ કર્યું ટીવી. હવે ટીવી જોઈને શાંતિથી જેઠાલાલ બેઠાલાલ જોઈએ. અને પછી આજે તો કામ પડ્યા હતા ઘણા. હમણાં 2 દિવસથી બ્લોગ બનાવવાનો પણ ટાઈમ નથી મળતો, અને કામ પડ્યા ઘણા. હવે એક્સ્ટ્રા લોંગનું કામ આપણે કાલ કરવાનું છે. કાલ જોઈએ કામ કેવું થાય છે કેવું નહીં. એક્સ્ટ્રા લોંગ કાલ બનાવશું. આજે જે બનાવી એવી સેમ બનશે, પણ થોડા ઘણા ફેર રહેશે. તો કેવી બનશે કેવી નહીં એ કાલના વિડીયોમાં બતાવીશ. આજના વિડીયોમાં 2 ગાડી બનાવી છે આપણે. જોવો કેટલી મસ્ત બની હતી, અને કમેન્ટ લખાવો કે કેવી બની હતી, કેવી લાગી ગાડી. બાકી આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ, જય સિયારામ. મળીએ કાલના બ્લોગમાં.